ટકી જો ટકીને દૂધ પીવડાવી દીધું છે, મસ્ત મજાનું પી લીધું છે. અને ટકીને બિચારીને જો કેવું થઈ ગયું છે બધે, દેખો અહીંયા બધે શું સારું છું તું હે ઓ ખંજવાળી. ચલો લિયો ભાઈને આપી દો. અને સામે એક ગાય આવી ગઈ છે, જોઈ શકો છો, નાની વાછરડી. અને આપણા ભગતભાઈ જો જો એ કે મારે ખાવું છે, કેમ ભગત હે ને? ચલો આપું. જો આપણે આ ભગતભાઈ માટે દૂધ લઈ લીધું છે ને ભગતભાઈ ઊભા થઈ ગયા. ચાલો ભગત, ચલો ભગત, લે ભગત લે ભગત લે. જો ભગતનું નામ દઈ ભગત જ ખાય તો લિયો આખું જતું રહે, ટકી પણ જતી રહી. ટકીને આપી દીધું એટલે ચલો બધાને આપું છું. હા, હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે છે સોમવાર, 23મી તારીખ, બીજો મહિનો. અને આપણે જોયું કે ટકીને પણ દૂધ મેં આપી દીધું છે ભગત, અને પછી લિયોનો વારો છે. અને લાલુને અમે નથી આપતા, 2 દિવસથી લાલુને મારીએ જ છીએ, કેમ કે લાલુ એ છે ને એ ભગતને, લિયોને અને ટકીને ત્રણેયની જોડે ઝઘડ્યું અને એટલું બધું લોહી કાઢ્યું ને એવું કર્યું. એટલે એને સબક શીખવાડવા માટે લાલુને અમે 2 દિવસથી દૂધ નહીં આપતા, અને આવતું પણ નથી. ખબર નહીં ક્યાં જતું રહ્યું, દેખ્યું જ નથી મેં આજે પણ, કાલે પણ જોવા નહોતું મળ્યું. તો ચલો, અને અહીંયા જો આપણો સરગવો મસ્ત મજાનો બફાઈ ગયો છે, એટલે હવે એને આપણે સૂપ બનાવી દઈશું. અને 12 ભગત તો જો તો અત્યારના 10:30 થઈ ગયા છે, કપડાં વાસણ થઈ ગયા છે. અને જો હું ફટાફટ અહીંયા કુકરમાં મેં મગ મૂકી દીધા છે, કેમ કે 3 મહિના તાવ આવી ગયો છે, સ્કૂલમાંથી ફોન આવ્યો છે, એટલે એના પપ્પા લેવા ગયા છે. એટલે મેં કીધું આવે એટલે દવાખાનેથી મેં કીધું દવા લઈને જ આવજો. એ દવા લઈને આવે એટલે મેં કીધું મગને એવું ખવડાવીને પછી સુવડાવી દઉં. અને જૈમિકની આજે ફરમાઈશ હતી કે મારે ટામેટાનું શાક ખાવું છે, એટલે મારે ટામેટા હવે સમારું છું, ટામેટાનું શાક બનાવીશ અને થોડુંક બીજું પરવરનું શાક બનાવવાનું છે. તો ચલો હવે આપણે જોઈએ ક્યારે આવે છે એના પપ્પા લઈને. હું રાહ જોઈ રહી છું. થોડીક ચિંતા પણ થઈ ગઈ છે કે સવારે તો કંઈ હતું નહીં અને એકદમથી અચાનક શું થઈ ગયું એને, તો એને તાવ આવી ગયો. ચલો, અત્યારનો 1:45 થયો છે અને જો તન્મય સૂઈ ગયો છે અંદર, અને હું જમવા બેઠી છું. જોઈ લો, મીટિંગમાં જવાનું હતું તો 1 વાગ્યાની મીટિંગ હતી, તો ભૂલમાંથી હું 12 વાગે જતી રહી. પાછી ઘરે આવીને બધું થોડુંક કામ કર્યું, અને હવે જમીને થોડીક વાર બેસીને પાછી જતી રહીશ. પહેલાં તો હું ચાલતા ગઈ હતી, પણ હવે ચાલતા નહીં જઉં, એક્ટિવામાં જઈશ, કારણ કે તડકો બહુ જ લાગી રહ્યો છે એવું છે. તો ચાલો બધા જમવા માટે. આપણે જમવામાં જો ટામેટાનું શાક, પરવર, છાશ લઈ લીધી છે અને રોટલી. તો ચાલો બધા જમવા માટે. તો જો આપણે 15 જણની ભાજી લઈને બેસી ગયા છે કરવા. અત્યારના 4 વાગી ગયા છે, જો 4 વાગી ગયા છે. અને અમારા તન્મયભાઈ ઉઠી ગયા છે, એનો તાવ આવ્યો છે. તો કેવું છે હવે તન્મયભાઈ? नहीं बोल दो ઓકે, સારું. ચલો, હવે આપણે 15 જણ ભાજી પહેલાં કરી દઈએ, પછી આગળ બીજું બતાવીએ.